વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીએ તો ચુડા તાલુકાના મોરવાડ અને સમઢિયાળા ગામોમાં ગેરકાયદેસર ખનિજ ચોરી અટકાવવાની માંગ ઉઠી છે। સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોનો આક્ષેપ છે કે ભૂમાફિયાઓ દ્વારા મોટે પાયે ગેરકાયદેસર રેતી ખનન અને ચોરી કરવામાં આવી રહી છે, જેના કારણે સરકારી તિજોરીને ભારે નુકસાન થઈ રહ્યું છે। આ સાથે જ તંત્રના કેટલાક જવાબદાર તત્વોની મિલીભગતથી રેતી ચોરીને પ્રોત્સાહન મળી રહ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામજનો અને આગેવાનો દ્વારા રેતી ચોરી તેમજ વીજ ચોરી તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે સચિન, ઘટના પર શું છે વધુ અપડેટ્સ? બીજો વાત કરવામાં તો ચુડાના સમઢિયાળા તેમજ મોરવાડમાં બેફામ રીતે રેતી ચોરી થઈ રહી છે। તેને લઈને સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી છતાં પણ કાર્યવાહી કરવામાં નથી આવી। સ્થાનિકોના એવા પણ આક્ષેપ છે કે આમાં તંત્રની મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે અને વહેલી તકે કાર્યવાહી કરે તેવી માંગ છે। જી સચિન, સમગ્ર માહિતી બદલ આભાર। તો ગેરકાયદેસર ખનિજ ચોરી અટકાવવાની લોકો માંગ કરી રહ્યા છે। સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે આમાં તંત્રની મિલીભગત થઈ રહી છે। મોટા પાયે ભૂમાફિયાઓ દ્વારા રેત ચોરી થઈ રહી છે। ખનિજ ચોરી અટકાવવાની લોકો માંગ કરી રહ્યા છે। તંત્રની મિલીભગત પણ છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે। ભૂમાફિયાઓ દ્વારા મોટા પાયે રેત ચોરી થઈ રહી છે। ગેરકાયદેસર ખનિજ ચોરી રોકવાની લોકો માંગ કરી રહ્યા છે। સ્થાનિકોની માંગ છે અને ભૂમાફિયા મોટા પાયે જે રેત ચોરી કરી રહ્યા છે તેની માંગ અટકાવવાની માંગ કરી રહ્યા છે। તંત્રની મિલીભગતથી ચોરી થતો હોવાનો પણ આક્ષેપ કરાઈ રહ્યો છે। ભૂમાફિયાઓ દ્વારા મોટા પાયે રેત ચોરી, ખનિજ ચોરી થઈ રહી છે, જેને અટકાવવાની લોકો માંગ કરી રહ્યા છે।